બાલાસિનોર નગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન। બાલાસિનોર નગરપાલિકા દ્વારા આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી। આ નિમિત્તે ભીડ ભજન હનુમાન મંદિર પાસે આવેલા બગીચામાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં બાલાસિનોર નગરપાલિકાના પ્રમુખ ગાયત્રીબેન ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। તેમની સાથે સખી મંડળની બહેનો અને નગરપાલિકાના કર્મચારીઓ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પર્યાવરણ સંરક્ષણના આ મહાન કાર્યમાં પોતાનો ફાળો આપ્યો હતો। આ વૃક્ષારોપણ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શહેરમાં હરિયાળી વધારવાનો, પર્યાવરણ સંતુલનમાં જાળવવાનો અને નાગરિકોના પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો। આ કાર્યક્રમ બાલાસિનોર શહેરને વધુ સ્વચ્છ અને હરિયાળું બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે। નાખવા મળે જલ્દી જલ્દી પાડ પૂરા કરે ફોટો આ મિલે ને છોડ ભાઈ પાણી યાર તો પડાયેલા એટલે થઈ ચાલો અહીં આવતા રહો એક બોલા હા બરાબર સરસ છે તો ડાઉન ચાલો સાગરભાઈ હલો માટી પૂરો બનાવો માટી તો નાખો પૂરો બેનર મૂકો પર બેનર આ બાજુ પર અહીંયા લીધું છે આ બેનર આ નાખી દે આપણે નાખી દો નગરપાલિકા દ્વારા 5 જૂનના પર્યાવરણ નિમિત્તે આજે એસએચજી બહેનો દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરેલ છે। એમાં પ્રમુખ શ્રી ગાયત્રીબેન હાજર રહેલા છે અને એસએચજી બહેનો દ્વારા બધા વૃક્ષારોપણની અમે ઉજવણી કરી છે અને એ લોકો આ વૃક્ષોને ઉછેર કરીને મોટા કરશે। વુમન ફોર ટ્રી અમારો જે પ્રોજેક્ટ છે અમૃતનો એના પર આ એસએચજી બહેનોને કામ કરવાનું છે અને એ બહેનો કામ કરવા ઉત્સાહિત છે અને એ બહેનોને અમે 200 વૃક્ષારોપણ કરાવ્યા છે આજે। એના નિમિત્તે જે 5 જૂને આપણે વૃક્ષારોપણનું ઉજવણી કરી છે બાલાસિનોર નગરપાલિકા।